નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વમાં એવા ઘણા લોકો છે જેઓ ભવિષ્યની મુસાફરી કરવાનો દાવો કરે છે। હવે એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે વર્ષ 6000 થી પાછો ફર્યો છે। આ વ્યક્તિનું કહેવું છે કે તે 3977 વર્ષ આગળની દુનિયા જોઈને આવ્યો છે। આ સાથે વ્યક્તિએ ઘણા ચોંકાવનારા દાવો પણ કર્યા છે। તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં આપણા જીવનમાં ઘણી વસ્તુઓ બદલાઈ જશે। તો આવો જાણીએ શું છે સમગ્ર માહિતી। આજકાલ ટાઈમ ટ્રાવેલર્સની કહાનીઓ ખૂબ જ સામે આવી રહી છે। ટાઈમ ટ્રાવેલ્સ પર તો આમ ઘણી બધી ફિલ્મો બની ચૂકી છે। નાના બાળકો તો શું, દરેક ઉંમરના લોકોને આવી કહાનીઓ સાંભળવી અને જોવી ગમતી જ હોય છે। ત્યારે વ્યક્તિની વાતે સૌને ચોંકાવી દીધા છે। આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે ભવિષ્ય જોયું છે અને તે વિશ્વના લોકોને ચેતવણી આપી રહ્યો છે। આ વ્યક્તિએ એક વિડીયો જાહેર કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે વર્ષ 6000માં દુનિયાના શહેરો કેવા હશે। જો કે વિડીયોમાં કંઈ સ્પષ્ટ દેખાઈ નથી રહ્યું। ચાલો જાણીએ કે વ્યક્તિએ શું દાવો કર્યો છે। વ્યક્તિનો અવાજ આ વિડીયોમાં ખૂબ જ વિચિત્ર લાગી રહ્યો છે અને વિડીયો ખૂબ જ ઝાંખો છે। આ વિચિત્ર વિડીયોમાં વ્યક્તિએ દાવો કર્યો છે કે તે 1990ના દાયકામાં બનાવવામાં આવેલી ગુપ્તચર યોજનાનો એક ભાગ છે। આ યોજના લોકોને ભવિષ્યમાં મોકલવા માટે બનાવાઈ હતી। તેમનો દાવો છે કે લોકો હવેથી 3977 વર્ષ પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં જીવતા હશે। અહીં ટેકનોલોજી, સરકાર, દવાઓ મોડર્ન લાઈફને જૂના જમાના જેવું બનાવી દેશે। તેણે એક શહેરનું ચિત્ર પણ બતાવ્યું જે વોટર કલર પેઇન્ટિંગ જેવું લાગતું હતું। તે પોતે પણ કહે છે કે લોકોને આ વાતો વાહિયાત લાગશે, કારણ કે કદાચ તે પણ એવું જ વિચારે છે કે તે કહે છે કે તે ફક્ત લોકોને ભવિષ્ય વિશે ચેતવણી આપવા માંગે છે। વિશ્વ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, આ બધી વાતો કહેતી વખતે પ્રવાસી રડવા લાગે છે અને કહે છે કે આ પ્રયોગ દરમિયાન તે તેના નજીકના મિત્રને પાછળ છોડી ગયો છે જે ક્યારેય પાછો નહીં આવી શકે। જો કે તે સારી જગ્યાએ છે, પરંતુ તેને દુઃખ છે કે જ્યારે તેણે ભવિષ્યમાંથી પાછા ફરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પાછો ન આવી શક્યો। તેમણે કહ્યું કે વર્ષ 2028 સુધીમાં ટાઈમ ટ્રાવેલ સામાન્ય જેવું બની જશે। તો દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપ આ માહિતીને લઈને શું વિચારી રહ્યા છો? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।